આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અકોટા સ્મશાનમાં લાકડાની અછત સર્જાય છે, સાથે જ ગંદકીનું પ્રમાણ પણ છે। ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અકોટા સ્મશાનમાં લાકડાની અછત તેમજ સફાઈના નામે મીંડું હોય તેમાં કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવે કોન્ટ્રાક્ટરો પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। કોન્ટ્રાક્ટર પર રોષ ઠાલવ્યો છે અને કહી રહ્યું છે કે લાકડાની અછતથી લોકોને તકલીફ પડી રહી છે। હાલ આપણે અત્યારે અકોટા મુક્તિધામમાં ઊભા છે અને વાત કરીએ તો આ સ્મશાનની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે। મોટા મોટા ઝાડા થઈ ગયા છે। અત્યારે તમે જો કે વરસાદની સિઝન છે, ઘણા બધા ઝેરીલા જાનવર પણ અહીંયા નીકળી શકે છે। એટલે જે પ્રમાણે સફાઈ થવી જોઈએ સફાઈને પ્રોપર સફાઈ થઈ નથી। બીજી તમને વાત કહી દઉં કે જે પ્રમાણે અત્યારે કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટર બેઝ પર આજે સ્મશાનની જવાબદારી સોંપી છે, અત્યારે અહીંયા જો કે ફક્ત એક જ બોડીને સળગે એટલા જ ફક્ત લાકડા છે। આજે મને એક જ વસ્તુ કહેવી છે કે જ્યારે આટલો મોટો વિસ્તાર હોય એને ન કરે નારાયણ કોકાર એવી કંઈ દુર્ઘટના ઘડીને જો આવી રીતે બોડી તો તમે શું કરશો? જ્યારે તમે આટલું મોટું સંચાલન કરતા હોય તો તમારે પૂરતો સ્ટોક રાખવો જોઈએ। અત્યારે ફક્ત અહીંયા આગળ એક જ બોડી સળગે એટલા જ ખાલી લાકડા છે। એટલે આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે અકોટા સ્મશાનનું જેને પણ આ કોન્ટ્રાક્ટ સોંપ્યો છે એને પર તકેદારી રાખે, એની પર દેખરેખ રાખે। જે પ્રમાણે તમે કહો કે આટલો વિસ્તાર મોટો છે અને વિસ્તારની અંદર ઘણીવાર બોડી પણ આવતી હોય તો કદાચ અચાનક આટલી બધી બોડી હોય તો આ લોકો શું કરશે? આ એક પ્રશ્ન છે। બીજું તમને કહી દઉં કે જે પ્રમાણે સફાઈના નામે મીંડું છે, ઘણા બધા એવા લાકડા પડેલા છે કે લાકડાને પ્રોપર કટિંગ કરીને મૂકેલા છે નથી, બધા લાકડા પડી રહ્યા છે। તો ખરેખર આ જે કોન્ટ્રાક્ટર જેની બી સોંપ્યો છે એની અહીંયા નિષ્કાળજી દેખાઈ રહી છે અને આના પર કોર્પોરેશન લગામ લાગે એ જ હું કહેવા માંગીશ।